શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે સોમવતી અમાસ છે, તો સોમવતી અમાસના પાવન દિવસે આપણે સાંભળીએ સોમવતી અમાસની વ્રતવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નાગેન્દ્રહાય ત્રિલોચનાય ભસ્માગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય. હે પાર્વતીપતિ, કામદેવનો નાશ કરનાર, ઝેરને પચાવનાર, સર્પને ગળામાં ધારણ કરનાર, અમારામાં રહેલી બુરાઈઓ અને ષડરીપોનો સંહાર કરી આપની શરણમાં અમને લો. આપને અને માતા પાર્વતીને નમસ્કાર હો. સોમવતી અમાસની વ્રત કથા તથા વિધિ. જે દિવસે સોમવારે અમાસ આવતી હોય તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી, પીપળાની ગોળ પ્રદક્ષિણા કરતા કાચા સૂતરની દોરી પીપળાને ફરતે વીંટવી અને 108 વાર પ્રદક્ષિણા કરવી. આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું. સોમવતી અમાસને દિવસે જળમાં પીલધરી ગંગા તથા પુષ્કળ તીર્થો વસે છે. સ્વર્ગમાં, આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો છે તે સઘળા તીર્થો સોમવતી અમાસને દિવસે જળમાં વસે છે. તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ ઘણું અક્ષય ફળ આપે છે. સોમવતી અમાસની વ્રત કથા. દક્ષિણમાં આવેલ ક્રાંચી નગરીમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું જયાવતી. ચિત્રવર્મા અને જયાવતીને 7 પુત્રો અને 1 પુત્રી હતા. તેમણે 7 પુત્રોને પરણાવી દીધા, પણ પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી હતી. એક દિવસ આ બ્રાહ્મણને આંગણે એક સાધુ મહારાજ ભિક્ષા લેવા આવ્યા. 7 વહુએ તે બ્રાહ્મણને ભિક્ષા આપવા ગઈ એટલે એ બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. જ્યારે પુત્રી ધનલક્ષ્મીએ સાધુ મહારાજને ભિક્ષા આપી તો મહારાજે તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. મહારાજની બાજુમાં ઊભેલ જયાવતીએ આ સાંભળ્યું. તેમણે મહારાજને કહ્યું કે હે મહાત્મય, તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા, જ્યારે મારી દીકરીને તમે ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. આનું કારણ શું છે? સાધુ મહાત્માએ કહ્યું કે હે બહેન, જેમ તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો ત્યારે અને સત્યપદીનો જ્યારે વિધિ થતો હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે. આથી મેં તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. સાધુ મહારાજની આવી વાત સાંભળી માતા જયાવતી તો હેબતાઈ ગઈ. તેણે સાધુ મહારાજને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી. સાધુ મહારાજે કહ્યું કે સિંહલદીપમાં સામા નામની એક ધોબણ છે. જો તમારી દીકરી એની સેવા કરે અને સોમાં એના લગ્નમાં જો હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય. આમ કહી સાધુ મહારાજ તો ચાલતા થયા. જયાવતીને આ વાત પોતાના પતિને કરી. ચિત્રવર્માએ પોતાના 7 પુત્રોને ભેગા કરી ધનલક્ષ્મીની વાત જણાવી. મોટા 6 છોકરાઓ ચૂપ રહ્યા, પણ સૌથી નાનો પુત્ર પોતાની બહેનને સિંહલદીપ લઈ જવા તૈયાર થયો. બંને ભાઈ બહેન સિંહલદીપ જવા ઉપડ્યા. બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો શી રીતે. તેઓ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારતા હતા. આ ઝાડ પર એક ગીધ રહેતું હતું. તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતર્યું. તેમની પાસે ગયું ને બોલ્યું કે હે માનવીઓ, તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવ છો? ત્યારે ભાઈ બહેને તેને બધી હકીકત કહી સંભળાવી. ગીધે તેમની દુઃખભરી કહાની સાંભળી તેમને સ્વર્ગ પાર કરાવવાની જવાબદારી લીધી. બીજે દિવસે સવારે ગીધે એ બંને ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે ઉતારી દીધા અને
પછી ગીધ પાછું ફર્યું. હવે બંને ભાઈ બહેન સોમા ધોબણ પાસે કેમ જવું એ વિચારવા લાગ્યા. એમણે નક્કી કર્યું કે એમને આગળ જતાં પહેલાં આપણે છાનામાના એમની સેવા કરીએ. સવાર થતાં બંને ભાઈ બહેન સોમા ધોબણનું આંગણું અને વાડી ચોખ્ખા વાળીને સાફ કરી દીધા. સોમા સવારે ઉઠીને બહાર જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા. આ જોઈ તેને આશ્ચર્ય થયું. તેને કાંઈ સમજણ પડી નહીં. આમ ભાઈ બહેન દરરોજ સવારે સોમાનું આંગણું વાડી સાફ કરવા લાગ્યા. સોમાને આ જોઈ નવાઈ લાગી. તેણે આ કામ કોણ કરે છે એ જોવા માટે રાતના સંતાઈ ગઈ. સવાર થતાં ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા. સોમા તેની પાસે ગઈ અને બોલી, તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શા માટે કરો છો? ભાઈએ પોતાની ઓળખાણ આપી અને બહેને આપવીતી જણાવી. સોમાએ કહ્યું, અરે તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો છો તો મને પાપ લાગે. હવે તમે આ કામ બંધ કરો. હું તમારી સાથે જરૂર આવીશ. સોમાએ વચન આપ્યું. સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવીને કહ્યું, હું આ ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણે ઘેરે કોઈ મરી જાય તો હું આવું નહીં. ત્યાં સુધી એને ચાચવી રાખજો. આમ કહી સોમા ભાઈ બહેનને પોતાના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી કાંચી નગરીમાં આવી ગઈ. સોમા અને બંને ભાઈ બહેન પોતપોતાના ઘેર આવ્યા. ધનલક્ષ્મી દરરોજ સોમાની સેવા કરવા લાગી. થોડા સમય બાદ ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ધનલક્ષ્મીના લગ્ન ગોઠવાયા. ચોરીમાં મંગળ ફેરા ફરવા લાગ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર મચી ગયો કે આ શું થયું? સોમાએ બધાને શાંત પાડી કહ્યું, તમે ચિંતા ન કરો, હમણાં જ બેઠો થશે. આમ કહી તેણે સોમવતી અમાસનું પુણ્ય ધનલક્ષ્મીને આપ્યું. એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો. બધા આનંદિત થઈ ગયા. ધનલક્ષ્મી સોમાના પગે પડી આશીર્વાદ મેળવ્યા. સોમા બધાની વિદાય લઈ પોતાને ઘેર આવવા નીકળી પડી. રસ્તામાં તેને એક બહેન મળી. તેને કપાસનો ભારો ઉતારી ઠાક ખાતી હતી. તેણે સોમાને ભારો ચડાવવાનું કહ્યું. સોમાએ કહ્યું, બહેન મારે સોમવતી અમાસનું આજે વ્રત છે, આથી હું તમને ભારો નહીં ચડાવું. આમ કહી તે આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી બહેન મળી. તેણે સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું. ત્યારે સોમા બોલી, બહેન આજે મારે સોમવતી અમાસનું વ્રત છે, મારાથી મૂળાને અડીને ના શકાય. આમ કહી તે આગળ વધી. આમ કહી સોમા આગળ ચાલવા લાગી. રસ્તામાં પીપળો મળ્યો. સોમાએ 108 ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાન શંકરનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી વડે અંજલિ છાંટી તે જ સમયે સોમાના ઘેરે બધા પુત્રો મૃત્યુ પામ્યા. બધા સોમાની રાહ જોઈને બેઠા હતા. સોમા ઘેર આવી પહોંચી. તેને પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કંઈક વિચારવા લાગી. તેને ઘરના આંગણામાં વાવેલ પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હાથમાં સાકર લઈ 108 વાર ફરી. ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા. આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીમામૃતાત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.